સો હેલો ગાઈસ, આજે છે 25 સપ્ટેમ્બર 2024. પ્લીઝ લાઇક સબસ્ક્રાઇબ એન્ડ શેર. સો લેટ સ્ટાર્ટ. તો આજે આપણે ટોટલ 10 ટોપિક કવર કરવાના છે, જેમાં ઘણા ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ જેમ કે સમિટ ઓફ ધ ફ્યુચર છે, સંયુક્ત રાષ્ટ્ર મહાસભા જે યુનાઇટેડ નેશનની જનરલ એસેમ્બલી છે એ થઈ છે અત્યારે. ઓકે, તો એના વિશે વાત કરશું. પછી ચાઇલ્ડ પોર્નોગ્રાફી પર સુપ્રીમ કોર્ટ દ્વારા નિર્ણય આપવામાં આવ્યો છે, એની અંદર આપણે પોસ્કો એક વિશે પણ જોઈશું. પછી પશ્મિના શાલ, તો એવા બધા ઘણા ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ છે. ઓકે, હવે સ્ટાર્ટ કરીએ. તો સંયુક્ત રાષ્ટ્ર મહાસભા, તો યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલી, તો પીએમ મોદીએ ન્યુયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં સમિટ ઓફ ધ ફ્યુચર જે છે એને સંબોધિત કર્યું હતું. અને સમિટની જે થીમ હતી તે બહેતર આવતીકાલ માટે બહુપક્ષીય ઉકેલો. ઓકે, તો આ જે થીમ છે તો ઘણી ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, હવે 79મી યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલીની જો વાત કરીએ તો આની હેઠળ આપણે સમિટ ઓફ ધ ફ્યુચર થઈ છે. ઓકે, હવે જે યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલી છે એ 10મી મેથી 30મી સપ્ટેમ્બર 2024 સુધી છે. અને આજે છે 17% વિકાસ લક્ષ્યો જે આપણે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ જે કહે છે કે એ હાંસલ કરવા તરફ પ્રગતિની વેગ આપે છે. વૈશ્વિક નેતાઓને એકબીજા સાથે જોડાયેલા પડકારોને સંબોધશે. ભવિષ્ય માટેના જે કરાર છે એને અપનાવશે, જેમાં લિંગ સમાનતાને પ્રકાશિત કરતી વૈશ્વિક ડિજિટલ કોમ્પેક્ટ છે એનો સમાવેશ થાય છે. ઓકે, અને આની અધ્યક્ષતા જે છે એ કેમ્બ્રુનિયન પ્રમુખ જે ફિલેમોન યોંગ છે, ઓકે, તો તેમના દ્વારા કરવામાં આવી હતી. ઓકે, હવે સમિટ ઓફ ધ ફ્યુચરની જો આપણે વાત કરીએ તો એ જે છે 22-23 સપ્ટેમ્બર 2024ના દિવસે યોજાઈ હતી. અને યુનાઇટેડ નેશન હેડક્વાર્ટર ન્યુયોર્ક, ઓકે, તો ન્યુયોર્કમાં જે યુનાઇટેડ નેશનનો હેડક્વાર્ટર છે ત્યાં યોજાઈ હતી. તો ઇમ્પોર્ટન્ટ બને છે. ઓકે, તાજેતરની કટોકટી દ્વારા જે જાહેર કરાયેલા વૈશ્વિક શાસન પડકારો છે એ સંબોધિત કરે છે. ઓકે, એટલે કે અત્યારે જે કટોકટી જોવા મળી છે, ઓકે, આપણે પેલેસ્તીનની જોઈ લો, ઇઝરાયલની જોઈ લો, પછી આપણે રશિયા યુક્રેનની જોઈ લો. ઓકે, લક્ષ્યની વાત કરીએ તો સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ અને જે યુનાઇટેડ નેશનના ચાર્ટર માટેની પ્રતિબદ્ધતાઓને પુનઃપુષ્ટિ કરવાનો છે. ઓકે, સહકારને મજબૂત બનાવવાનો છે અને સુધારેલી જે બહુપક્ષીય પ્રણાલી માટે પાયો નાખવાનો છે. ઓકે, તો આટલા જે આના લક્ષ્યો છે. ઓકે, જે સમિટ ઓફ ધ ફ્યુચર હતું એની માટેનું. ઓકે, હવે મુખ્ય મુદ્દાઓ આની અંદર શું ડિસ્કસ કરવામાં આવેલું. ઓકે, તો આબોહવા પરિવર્તન છે, ગરીબી, અસમાનતા, ચાલુ જે સંઘર્ષો છે અત્યારે યુક્રેન અને રશિયા અને આપણે જે પાલિસ્તાન વાળા જે હુતી કોમ્યુનિટીનું ઈરાન વાળું છે. ઓકે, તો એવું બધું. પછી આરોગ્ય સંકટ, તો આ બધાની વાત કરવામાં આવેલી આમાં. ઓકે, થીમ આપણે જોયું કે બહેતર આવતીકાલ માટે બહુપક્ષીય ઉકેલો, એટલે કે મલ્ટીલેટરલ સોલ્યુશન ફોર ધ બેટર ટુમોરો. તો આ થીમ જે છે ઘણી ઇમ્પોર્ટન્ટ બને છે. ઓકે, અપેક્ષિત પરિણામોની વાત કરીએ તો ભવિષ્ય માટે કરાર, વૈશ્વિક ડિજિટલ કોમ્પેક્ટ અને ભાવિ પેઢીઓ પર ઘોષણા, તો આવું બધું કરવામાં આવ્યું હતું. ઓકે, આની અંદર. ઓકે, હવે જે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની જો આપણે વાત કરીએ તો જે સંયુક્ત રાષ્ટ્ર ચાર્ટર જોવા મળે છે, યુનાઇટેડ નેશન ચાર્ટર જે જોવા મળે છે, ચાર્ટર એટલે કે એક રીતે આપણે જે બંધારણ કેવું છે તો એના જેવું એક ચાર્ટર છે. ઓકે, બંધારણ કહી શકાય એને. ઓકે, યુનાઇટેડ નેશન માટેનું. તો એના હેઠળ 1945માં થપાયેલું અને તેનું મુખ્ય મથક ન્યુયોર્ક સિટીમાં આવેલું છે. ઓકે, હવે યુએનના જે 6 મુખ્ય અંગોમાંથી એક છે અને સંસ્થાના મુખ્ય નીતિ નિર્માણ અંગો તરીકે સેવા આપે છે. ઓકે, તો આ ખાસ યાદ રાખો, મુખ્ય નીતિ નિર્માણનું અંગ તરીકે કાર્ય કરે છે. ઓકે, સંયુક્ત રાષ્ટ્રના ચાર્ટર દ્વારા આવરી લેવામાં આવેલા જે આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ છે અને સંપૂર્ણ સ્પેક્ટ્રમની બહુપક્ષીય ચર્ચા, એટલે કે આ બધા દેશો એક સાથે આવીને પછી ચર્ચા કરે છે એના માટેનું એક અનન્ય મંચ પ્રોવાઈડ કરે છે. ઓકે, સંયુક્ત રાષ્ટ્ર દરેક સભ્ય જે રાજ્યો છે એને સમાન મત આપે છે. ઓકે, P5 જેવું નથી, પરમનન્ટ 5 બધાને ખબર જ છે. ઓકે, પરમનન્ટ 5માં કોણ કોણ છે તો કે યુનાઇટેડ નેશન્સ છે, યુએસએ છે, પછી યુનાઇટેડ કિંગડમ છે, ચાઇના છે, ફ્રાન્સ છે, રશિયા છે, આટલા બધાને ખબર છે જે P5માં આવે છે. ઓકે, હવે ઇન્ડિયા પણ P5માં જોડાવા માટે ટ્રાય કરી રહ્યું છે, પણ ચાઇના જે છે નડી રહ્યું છે. મતલબ ચાઇના જે છે એ દર વખતે વીટો કરી દે છે. વીટો પાર બધાને ખબર જ હોય છે. ઓકે, કે જ્યારે 5 વ્યક્તિઓ એક સાથે મતલબ કોઈ આપણે વાત કરતા હોઈએ અને કોઈ વાત પર ડિસિઝન જો લેવાનું હોય, ઓકે, અને ચારમાંથી કોઈ એક વ્યક્તિ પણ ના પાડી દે, ઓકે, તો એ પછી કામ નથી કરવામાં આવતું. ઓકે, એ ડિસિઝન નકારી દેવામાં આવે છે. ઓકે, તો એ જે છે ચાઇના કરી રહ્યું છે. ઓકે, મોસ્ટલી એને કારણે જ આપણે બાકી બધા 4 જે દેશો છે, ઓકે, બાકીના એ તો સપોર્ટમાં છે. એના સિવાય આપણે જે મતલબ યુનાઇટેડ નેશનમાં એન્ટર કરવા માટે આપણે એક મતલબ ગ્રુપ જેવું બનાવવામાં આવે છે, જેને G4 કહેવામાં આવે છે, કે G4 ગ્રુપ છે. ઓકે, જેમાં બ્રાઝિલ, જર્મની, જાપાન, ઇન્ડિયા. ઓકે, તો આ ચાર છે અને ઇન્ડિયા પણ મતલબ સપોર્ટ કરી રહ્યું છે કે આ 4 દેશોને પણ જે પરમનન્ટ 5ની જે સીટ છે એ મળે. ઓકે, મતલબ એવી જે આપણું P5 જે જોવા મળે છે તેમાં પણ એડ કરવામાં આવે. ઓકે, તો એ રીતે. હવે જે યુનાઇટેડ નેશનના જે યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલીની જો વાત કરીએ. ઓકે, તો મુખ્ય નિર્ણયો શું કરે છે તો સુરક્ષા પરિષદની ભલામણ. હવે જે યુનાઇટેડ નેશનની સિક્યુરિટી કાઉન્સિલ જે જોવા મળે છે, ઓકે, એને સુરક્ષા પરિષદ કહીએ છીએ. ઓકે, તેની ભલામણ પર સેક્રેટરી જનરલની નિમણૂક કરવામાં આવે છે. ઓકે, યુનાઇટેડ નેશન્સમાં સુરક્ષા પરિષદ અસ્થાયી સભ્યોની પસંદગી કરવી, એને યુનાઇટેડ નેશનનું જે બજેટ છે એને મંજૂર કરવું. તો આ કામ જે છે કરવામાં આવે છે યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલી દ્વારા. ઓકે, મહત્વની સિદ્ધિઓની વાત કરીએ તો મિલેનિયમ ઘોષણા 2000માં અપનાવવામાં આવેલી. ઓકે, હવે આપણે બધાને ખબર છે કે જે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ જે કહે છે ટકાઉ વિકાસના અત્યારે જે 17 લક્ષ્યાંકો જોવા મળે છે. ઓકે, તો એના પહેલા જે છે મિલેનિયમ ગોલ્સ જે છે એ ચાલતા હતા. ઓકે, અને 2015માં આ જે છે અપનાવી લેવામાં આવે. પછી આની મતલબ અત્યારે તો કોઈ વેલ્યુ ઇન ધ સેન્સ અત્યારે મતલબ ફોલો નથી કરવામાં આવતા. અત્યારે ખાલી આપણે આ જ ફોલો કરે છે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ. ઓકે,
તે આપણે ફોલો કરીએ છીએ. ઓકે, ટકાઉ વિકાસ લક્ષ્યાંકો 2005માં વર્લ્ડ સમિટ પરિણામ દસ્તાવેજ. ઓકે, તો આ બધું મહત્વની સિદ્ધિઓ છે યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલીની. ઓકે, હવે યુનાઇટેડ જનરલ એસેમ્બલીની જો સામાન્ય ચર્ચાની વાત કરીએ તો એસેમ્બલીની વાર્ષિક સામાન્ય ચર્ચા સભ્ય દેશો મુખ્ય આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર તેમના મંતવ્ય વ્યક્ત કરવાની તક પૂરી પાડે છે અને આ પ્રસંગે જે સેક્રેટરી જનરલ છે એ ચર્ચાના પ્રારંભિક દિવસો અને સંસ્થાના કાર્ય પર તેમનો અહેવાલ રજૂ કરે છે. ઓકે, હવે આ તો યાદ રાખવાની જરૂર નથી, પણ આ જે છે આ 3 વસ્તુ એ યાદ રાખી શકો છો તમે. ઓકે, હવે આગળ સમિટ ઓફ ધ ફ્યુચરમાં પીએમ મોદીના ભાષણની મુખ્ય વિશેષતાની વાત કરીએ તો એમાં ભાષણમાં શું કહેવામાં આવેલું આપણા પ્રધાનમંત્રી દ્વારા, તો વૈશ્વિક શાંતિ અને વિકાસ માટે સામૂહિક શક્તિ પર ભાર. ઓકે, તો માનવતાની સફળતા યુદ્ધના મેદાનમાં નહીં પણ આપણી જે સામૂહિક શક્તિ છે એમાં રહેલી છે. વૈશ્વિક શાંતિ અને જે ટકાઉના વિકાસ માટે વૈશ્વિક સંસ્થાઓમાં સુધારાની જરૂરિયાત. ઓકે, તો આ જે છે મતલબ જે વૈશ્વિક સંસ્થાઓ જોવા મળે છે જેમ કે આપણે G20 થઈ ગઈ, જેમાં આપણે જે આફ્રિકન યુનિયન છે તેને એડ કરવામાં આવેલું. ઓકે, તો એવા બધા જે મતલબ નવું સુધારા કરવાની જરૂરિયાત છે એવું કહેવામાં આવેલું. ઓકે, અને માનવ કેન્દ્રિત અભિગમની હિમાયત કરવી. ઓકે, વૈશ્વિક પડકારોનો સામનો કરવા માટે તો એવું કહેવામાં આવે છે. ઓકે, પછી અલગ અલગ સંઘર્ષના જે નવા થિયેટર જેમાં સાયબર મેરીટાઈમ અને સ્પેસ છે તો એના વિશે વાત કરવામાં આવેલી, જેમાં નવા સંઘર્ષના મેદાન તરીકે સાયબર મેરીટાઈમ અને અવકાશના ઉદ્ભવ પર ભાર મૂકેલો એમને. વૈશ્વિક ડિજિટલ ગવર્નન્સ માટે હાકલ કરવામાં આવેલી. ઓકે, અને જે ટેકનોલોજી સલામતી અને જવાબદાર ઉપયોગ માટે સંતુલિત વૈશ્વિક નિયમન મહત્વ પર ભાર મૂકેલું. ઓકે, આગળ વાત કરીએ તો 250 મિલિયન લોકોના જે ગરીબીમાંથી બહાર કાઢવામાં આવે છે ભારત દ્વારા. ઓકે, તો તેને પ્રતિબંધિત કરેલું. ઓકે, અને એક પૃથ્વી, એક આરોગ્ય, એક સૂર્ય, એક વિશ્વ અને એક ગ્રીડ. ઓકે, તો આ જે છે આપણા મતલબ આવા ઇનિશિયેટિવ જોવા મળે છે. ઓકે, તો આવા ઇનિશિયેટિવને મતલબ ધ્યાનમાં રાખીને જ એક પૃથ્વી, એક કુટુંબ અને એક ભવિષ્ય એ રીતના ભારતની માન્યતાને પુનઃપુષ્ટિ કરેલી. ઓકે, હવે સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પદ જેવી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના સુધારા પર મહત્વનો ભાર મૂકેલો. ઓકે, સિક્યુરિટી કાઉન્સિલમાં. ઓકે, કાયમી સભ્યપદ માટે ભારતની આકાંક્ષા જે આપણે પરમનન્ટ ફાઈની જે વાત કરી, ઓકે, તેની વાત કરવામાં આવેલી એમના દ્વારા પણ. ઓકે, અને જે G20માં આફ્રિકન યુનિયનને સમાવેશ કરેલો તો એવા સુધારાના ઉદાહરણ તરીકે ટાંકવામાં આવેલું એમના દ્વારા. ઓકે, હવે વૈશ્વિક શાર માટે સેતુ તરીકે સેવા આપવા માટે ડિજિટલ જાહેર માળખાકીય સુવિધાની હિમાયત કરી, એટલે કે ડિજિટલ જે જાહેર માળખાકીય મતલબ ડિજિટલ જે માળખાઓ જોવા મળે છે. ઓકે, જેમ કે મોબાઈલને ટાવર થઈ ગયા તો એવા બધા જે માળખા છે જરૂરી તો એ બધાને હિમાયત કરેલી. ઓકે, વિશ્વને ભારતનું ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઓફર કરેલું અને જે સાયબર મેરીટાઈમ અને અવકાશ સુરક્ષા છે એવા ક્ષેત્રમાં પણ વૈશ્વિક કાર્યવાહીમાં વૈશ્વિક મહત્વાકાંક્ષા મેળે ખાતી હોવી જોઈએ. ઓકે, તો એવું કહેવામાં આવેલું. ઓકે, હવે નેક્સ્ટ ટોપિકની વાત કરીએ તો ચાઇલ્ડ પોર્નોગ્રાફી પર સુપ્રીમ કોર્ટ. ઓકે, તો ભારતની સર્વોચ્ચ અદાલતે ચુકાદો આપ્યો છે કે જે સગીરોને સંડોવતી સેક્સ્યુઅલ સ્પષ્ટ સામગ્રી જેને આપણે સેક્સ્યુઅલી એક્સપ્લિસિટ જે કન્ટેન્ટ કહે છે એનું સેવન કરવું એ જે છે પોસ્કો એક્ટ હેઠળ ગંભીર ગુનો છે. તો આ જે છે પહેલા મદ્રાસ હાઈકોર્ટ દ્વારા જે ચુકાદો ઉથલાવી નાખેલો કે મદ્રાસ હાઈકોર્ટ દ્વારા એક ચુકાદો આપવામાં આવેલો આગળ કે જે બાળ પોર્નોગ્રાફી જે છે એ નિષ્ક્રિય સેવન જે છે એ પોસ્કો અથવા તો આઈટી એક્ટ હેઠળ ગુનો નથી. ઓકે, એટલે કે મદ્રાસ કોર્ટ દ્વારા કહેવામાં આવેલું આના પહેલાનો જે કેસ હતો તે મદ્રાસ કોર્ટે એવું કહી દીધેલું કે જો વ્યક્તિ જે છે એ પોતાના ફોન અથવા તો મતલબ એ રીતે જો પોર્નોગ્રાફી જે ચાઇલ્ડ પોર્નોગ્રાફી જો જોતો હોય ઓકે તો તે એક ગુનો નથી. ઓકે, પણ સુપ્રીમ કોર્ટે જે છે આ મદ્રાસ હાઈકોર્ટનો જે આ જે ફેસલો હતો અથવા તો જે નિર્ણય હતો તેને ઉલટાવી દીધો અને એમને જે નવો ચુકાદો આપ્યો એમાં કીધું કે જે સેક્સ્યુઅલી જે મતલબ જે સગીર સંડોવણી સેક્સ્યુઅલી સ્પષ્ટ સામગ્રી એટલે કે જે પોર્નોગ્રાફી જોવા મળે છે ચાઇલ્ડની. ઓકે, માઇનર્સની. ઓકે, તો એ જે છે એનું સેવન કરવું એટલે કે એ જોવું પણ એક રીતે ગુનો બને છે જે પોસ્કો એક્ટ છે એની હેઠળ. ઓકે, હવે પહેલા તો પોસ્કો એક્ટ વિશે વાત કરીએ તો બાળ જાતીય દુર્વ્યવહાર સાથે વ્યવહાર કરવા માટે ભારતની પ્રથમ વ્યાપક કાયદો છે અને આ જે છે 2012માં ઘડવામાં આવેલો. ઓકે, આ યાદ રાખવું. મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા સંચાલિત છે. ઓકે, આનો હેતુ જે છે એ જાતીય હુમલો પછી સતામણી પોર્નોગ્રાફિક ઉલ્લંઘનોથી બાળકને સુરક્ષિત કરવા પછી આવા ટ્રાયલ માટે વિશેષ અદાલતોની સ્થાપના કરે છે. તો આ ખાસ યાદ રાખવું, વિશેષ અદાલતોની સ્થાપના થાય છે આના માટે. ઓકે, દંડને મજબૂત કરવા માટે પ્રતિષ્ઠિત ઉછેરને પ્રોત્સાહન આપવા માટે 2019માં આમાં સુધારો પણ કરવામાં આવેલો. ઓકે, હવે મુખ્ય જોગવાઈની વાત કરું તો આ ઇમ્પોર્ટન્ટ છે કે 18 વર્ષથી જે ઓછી ઉંમરનો કોઈ પણ બાળક હોય એટલે કે છોકરો હોય અથવા કે છોકરી હોય કે તો બંનેને કોઈ પણ વ્યક્તિને જે છે આ તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે કેમ કે જે આપણે સેક્સ્યુઅલી જે મતલબ આપણે સેક્સ્યુઅલી એક રીતે હેરેસમેન્ટ જે છે સેક્સ્યુઅલ હેરેસમેન્ટ જે છે ફક્ત છોકરીઓ જોડે નહીં પણ છોકરાઓ જોડે પણ જોવા મળતું હોય છે જે 18 વર્ષ કરતાં નાના બાળકો હોય છે તેમાં. ઓકે, તો એને કારણે જે છે આમાં કોઈ પણ વ્યક્તિ તરીકે આમાં ઉલ્લેખિત કરવામાં આવે છે. ઓકે, હવે નોન રિપોર્ટિંગ પણ એક ગુનો છે એટલે કે આ મતલબ આ કોઈ વ્યક્તિએ જોઈ લીધું મતલબ કોઈ મતલબ હેરાન કરે છે કોઈ બાળકને અને એ રિપોર્ટ પણ નથી કરતો તો એને પણ એક જાતીય અપરાધીની જાણ કરવામાં નિષ્ફળ જાય તો એને પણ એક રીતે ગુનો તરીકે ગણવામાં આવ્યું છે આની અંદર. ઓકે, હવે દુરુપયોગની જાણ કરવા માટે કોઈ સમય મર્યાદા નથી એટલે કે કોઈ પણ સમયે ગુનાની જાણ કરી શકાય છે. તમે 5-6 વર્ષ પછી પણ જો બાળકને મતલબ બાળક જે છે એ ગુનો નોંધાવી શકે છે. ઓકે, પછી
મીડિયામાં જે પીડિતાની જે ઓળખ છે એ જાહેર કરવા પર પ્રતિબંધ મૂકે છે, સિવાય કે વિશેષ અદાલત દ્વારા અધિકૃત કરવામાં આવે. ઓકે, ચિંતાની વાત કરીએ તો કેસોમાં વધારો થઈ રહ્યો છે, ખાસ કરીને સાયબર ક્રાઇમના નવા સ્વરૂપોને કારણે. ઓકે, અને સગીર છોકરીઓ અને છોકરાઓ અને માતા પિતા અને સમાજમાં પણ જે જાગૃતિ છે એનો અભાવ જોવા મળે છે. ઓકે, હવે ચાઇલ્ડ પોર્નોગ્રાફી પર કાયદાને કડક બનાવવા માટે સુપ્રીમ કોર્ટના નિર્ણયની તપાસ. ઓકે, હવે સુપ્રીમ કોર્ટે શું નિર્ણય આપેલો? ઓકે, તો જે પ્રશ્ન જે છે એ પોસ્કો એક્ટની જોગવાઈ જે આપણે મતલબ ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા છે એની બેન્ચ છે પોસ્કો એક્ટ જે જોવા મળે છે એની કલમ 15 અર્થઘટન વિસ્તૃત કર્યું છે, જેમાં શું કહ્યું છે કે પહેલા જે કલમ 15 હતી એની અંદર ખાલી એવું હતું કે બાળકને સંડોવતા જે પોર્નોગ્રાફિક સામગ્રી છે એના સંગ્રહ માટે સજા. ઓકે, તો એના સાથે સંબંધિત છે, એટલે કે જે પોર્નોગ્રાફિક જે વસ્તુઓ જોવા મળે છે માઇનરની, ઓકે, બાળકની, તો એ જે છે એના સંગ્રહ માટે સજા જે છે એ એડ નહોતું કરવામાં આવ્યું. ઓકે, પણ આ જે છે એડ કરવામાં આવે છે હવે. ઓકે, સુપ્રીમ કોર્ટ દ્વારા. ઓકે, મતલબ એવું કરવું જોઈએ. પછી પોસ્કો એક્ટની કલમ 15 ની વાત કરીએ તો કોઈ પણ વ્યક્તિને બાળ પોર્નોગ્રાફિક સામગ્રી સંગ્રહિત કરે છે અથવા તો ધરાવે છે તેને સજા કરે છે, તેને શેર અથવા તો ટ્રાન્સમિટ કરવાના હેતુથી વ્યાપારી હેતુ માટે વગેરે અને 3 થી 5 વર્ષની જેલની સજા આપે છે. એટલે કે જે હવે જો કોઈ વ્યક્તિ જે છે એ પોર્નોગ્રાફી જોતો હશે અથવા તો એને ટ્રાન્સમિટ કરતો હશે, તેને શેર કરતો હશે, એને આપણે બિઝનેસ તરીકે યુઝ કરતો હશે. ઓકે, તો એને જે છે સજા કરવામાં આવશે 3 થી 5 વર્ષ માટેની. ઓકે, તો આ છે સુપ્રીમ કોર્ટ દ્વારા કહેવામાં આવ્યું છે. ઓકે, હવે સુપ્રીમ કોર્ટના ચુકાદાની જો વાત કરીએ, ઓકે, તો કલમ 15 છે એને સામગ્રીના શેરિંગ અથવા તો ટ્રાન્સમિટિંગની સજા કરવા માટે જ મર્યાદિત નથી. એટલે કે ફક્ત શેર કરવા માટે અથવા તો ટ્રાન્સમિટ કરવા પૂરતું જ નથી, પણ જો એનો ઉપયોગ જે છે એનો ઈરાદો પણ હોય કે એવું પણ ખાલી વિચારે કે મતલબ વિચારે ઇન ધ સેન્સ કે એવો ઈરાદો જો દર્શાવતો હોય કે મતલબ એ જે છે પોર્નોગ્રાફીને મતલબ જોશે અથવા તો બીજા કોઈને શેર કરશે અથવા તો મતલબ એ રીતે વેપાર તરીકે યુઝ કરશે. ઓકે, તો એ જ છે મતલબ હવે માની ઉદાહરણ તરીકેની વાત કરીએ તો બાળ પોર્નોગ્રાફી જે કાઢી નાખવા, નાશ કરવા અથવા તો જાણ કરવામાં નિષ્ફળ થવાથી જે કોડ તેને શેર કરવા અથવા તો વિતરિત કરવાના ઉદ્દેશ્યનું અનુમાન લગાવી શકે છે. ઓકે, એટલે કે કોઈ વ્યક્તિના ફોનમાં જે છે કોઈ બાળકનો અથવા તો પોર્નોગ્રાફી કોઈ વિડીયો છે, ઓકે, તો તેને નાશ કરવાનું કીધું હોય. ઓકે, તો એ જે નાશ કરવા અથવા તો બીજું કંઈ કરવામાં અથવા જો જાણ કરવામાં પણ એ ફેલ થાય. ઓકે, તો એને પણ જે આપણે શું કહેવાય કે એક રીતે સેક્સ્યુઅલી હેરેસમેન્ટ કરવાના ઈરાદા તરીકે જોવામાં આવશે. ઓકે, અને એ ઈરાદાને આપણે એના પ્રમાણે સુપ્રીમ કોર્ટ એમાં તો એ જે છે સજાના પાત્ર બનશે. ઓકે, તો એવું કહેવામાં આવે છે સુપ્રીમ કોર્ટ દ્વારા. ઓકે, મદ્રાસ હાઈકોર્ટના ચુકાદાને પલટી નાખ્યો છે. આપણે વાત કરી કે જે ચાઇલ્ડ પોર્નોગ્રાફી કેસોમાં જે કબજો હતો. ઓકે, હવે કબજાની વ્યાખ્યા શું હતી કે ભૌતિક કબજો ન હોય પરંતુ સામગ્રીનું નિયંત્રણ અને જ્ઞાન હોય. એટલે કે મતલબ વ્યક્તિ પાસે બાળકનું કોઈ મતલબ સેક્સ્યુઅલી ઓફેન્સ નથી કરતો, સેક્સ્યુઅલી અસોલ્ટ નથી કરતો. ઓકે, પણ એ વ્યક્તિ પાસે જો બાળકનો ખાલી પોર્નોગ્રાફી કોઈ વિડીયો પણ હશે. ઓકે, તો એ જે છે સામગ્રીનું નિયંત્રણ અથવા તો જ્ઞાન તરીકે ગણવામાં આવશે અને એ જે છે આપણે જે કબજાની વ્યાખ્યાને ચેન્જ કરે છે. ઓકે, એટલે કે જે પહેલા આ સામગ્રીનું નિયંત્રણનું જ્ઞાન હશે તેને પણ કબજાની વ્યાખ્યામાં જ ઇન્ક્લુડ કરવામાં આવ્યું છે, એટલે આ જે છે સજાપાત્ર બનશે. ઓકે, હવે રચનાત્મક કબજો એવું છે વિભાવના રજૂ કરવામાં આવી છે, એટલે કે કબજામાં આવી સામગ્રી જોવી, વિતરણ કરવી અથવા તો પ્રદર્શિત કરવી, તો એવું કહેવામાં આવ્યું છે. ઓકે, હવે ચાઇલ્ડ પોર્નોગ્રાફી મુદ્દાને સંબોધવા માટે કેન્દ્રને સુપ્રીમ કોર્ટની ભલામણ. તો સુપ્રીમ કોર્ટે શું ભલામણ કરી છે? ઓકે, તો જે હવે જે ચાઇલ્ડ પોર્નોગ્રાફી જે શબ્દ છે એને ચેન્જ કરીને શું કરવાનું છે? તો કે બાળ જાતીય શોષણ અને દુરુપયોગ સામગ્રી. ઓકે, ચાઇલ્ડ સેક્સ્યુઅલ એક્સપ્લોટિવ એન્ડ અબ્યુઝિવ મટીરિયલ. ઓકે, તો આ જ રીતે એને ચેન્જ કરવાનું છે આ શબ્દ જોડે કે પીડિતોને સજા કરવામાં આવશે. પીડિતોને સજા કરવામાં અને સમાજમાં પુનઃ એકીકૃત થવામાં મદદ કરવું અને પીડિતોને મનોવૈજ્ઞાનિક પરામર્શ, રોગ નિવારક દરમિયાનગીરી અને શૈક્ષણિક સહાય પૂરી પાડવી. ઓકે, પછી કોગ્નેટિવ બિહેવિયરલ થેરેપી, એટલે કે જે મતલબ આ રીતે સેક્સ્યુઅલી એક્ટિવ લોકો હોય તો તેમની અપરાધીઓમાં આવા વર્તનને ઉત્તેજિત આપે છે. ઓકે, તો એને કંટ્રોલ કરવા. ઓકે, પછી સંકલિત પ્રયત્નોને પ્રોત્સાહન આપવા, જેમ કે શિક્ષકો, આરોગ્ય સંભાળ પ્રદાતાઓ, કાયમી અમલીકરણ અને બાળ કલ્યાણ સેવા છે એમાં સમસ્યારૂપ જે લૈંગિક વર્તણૂકો ધરાવે છે એવા વ્યક્તિને વહેલામાં ઓળખવા અને હસ્તક્ષેપની વ્યૂહરચનાનો અમલ કરવો. ઓકે, જાહેર ઝુંબેશનો હેતુ જે છે રિપોર્ટિંગ અને સમુદાયની તકેદારી પ્રોત્સાહિત કરવાનો હોવો જોઈએ. ઓકે, અને આરોગ્ય અને લૈંગિક શિક્ષણ છે એના વ્યાપક કાર્યક્રમો ઘડી કાઢવા જોઈએ અને નાનપણથી જ બાળકોમાં પોસ્કો વિશેની જાગૃતિ વધારવી જોઈએ. ઓકે, તો આવું કહેવામાં આવે છે સુપ્રીમ કોર્ટ દ્વારા. ઓકે, ભલામણ કરવામાં આવી છે કેન્દ્ર સરકારને. હવે નેક્સ્ટ વાત કરીએ પશ્મિના શાલ. તો વડાપ્રધાને તાજેતરમાં જે ક્વાડ સમિટ થઈ હતી એના માટે તેમની જે 3 દિવસની યુએસ મુલાકાત દરમિયાન યુએસએના જે પ્રમુખ છે એટલે કે જે પ્રેસિડેન્ટ છે, ઓકે, રાષ્ટ્રપતિ જે છે એ જો બિડેન. ઓકે, તો તેમને દિલ્હી ડેલવેર જે સિલ્વર ટ્રેન છે એનું મોડેલ આપેલું અને ફર્સ્ટ લેડી જે મતલબ જો બિડેનના જે વાઇફ હોય, ઓકે, તેમને જીલ બેડન છે. ઓકે, તો તેમને પશ્મિના શાલ ભેટમાં આપવામાં આવી હતી. ઓકે, હવે પશ્મિના શાલ વિશે વાત કરીએ
તો પહેલા તો મૂળ કાશ્મીરથી છે. ઓકે, અને અસાધારણ કારીગરી અને સુંદર લદ્દાખી કાશ્મીરી ઊન માટે જાણીતી છે. ઓકે, હવે પશ્મિના જે છે એનો ફારસી શબ્દ છે પશ્મ. ઓકે, એના પરથી ઉતરી આવે છે અને એનો અર્થ થાય છે નરમ સોનું અથવા તો નરમ ઊન. ઓકે, તો એવો અર્થ થાય છે આનો, તો આ યાદ રાખવું. ઓકે, હવે ઊનના સ્ત્રોતની જો વાત કરીએ તો ચાંગથાંગી બકરી. ઓકે, તેને આપણે પશ્મિના બકરી તરીકે પણ ઓળખવામાં આવે છે. એ જે છે લદ્દાખ, ભારત, નેપાળ અને તિબેટમાં જોવા મળે છે. મોસ્ટલી હિમાલયની જે ઊંચાઈવાળા છે પ્રદેશો, ઓકે, ત્યાં જોવા મળે છે. ઓકે, સખત શિયાળાનો સામનો કરવા માટે જે બકરી છે એ અનોખો અંડરકોટ વિકસાવે છે. અંડરકોટ એટલે કે વાળ વિકસાવે છે એના પોતાના શરીર પર. ઓકે, તમે જોઈ શકો છો આ છે પશ્મિના બકરી. ઓકે, તો આવા જે છે એના પર વાળ જોવા મળે છે. ઓકે, હવે આ અંડરકોટ જે છે પશ્મિના શાલ બનાવવા માટે કાળજીપૂર્વક એકત્રિત કરવામાં આવે છે. ઓકે, હવે કાતરથી તે મતલબ એ જે છે જાતે ઉતારી નાખે છે. ઓકે, જે શિયાળો થાય છે મતલબ શિયાળો પૂરો થઈ જાય ત્યારબાદ. ઓકે, હવે આને જે છે ભૌગોલિક સંકેત પણ આપવામાં આવે છે. તો કાશ્મીરી જે પશ્મિના છે અને કાશ્મીરી ખીણના જે સ્થાનિક કારીગરો દ્વારા ઉપયોગમાં લેવાતી અનન્ય પરંપરાગત પ્રક્રિયાને કારણે જીઆઈ પ્રમાણપત્ર મેળવવામાં આવ્યું છે. મતલબ જીઆઈ ટેગ પણ આપેલું છે આને. ઓકે, હવે પ્રક્રિયા જોઈએ કેવી રીતે બનાવવામાં આવે છે. સ્પિનિંગ જે છે એ કરવામાં આવે છે. જે આપણે નોર્મલી જે આપણે દોરાનું સ્પિનિંગ કરતા હોય તો એની સુંદરતા અને હૂક માટે જાણીતું છે. પહેલાં તો સ્પિનિંગ વ્હીલ્સનો ઉપયોગ કરવામાં આવે છે એની અંદર. ઓકે, હેન્ડલૂમ અથવા તો પરંપરાગત જે લાકડાનો લૂમ છે તેનો ઉપયોગ થાય છે. શાલની જીવનપૂર્વક તૈયાર કરવામાં આવે છે અને નાજુક ફ્લોરલ મોડિક્સથી જટિલ પેલ્સી ડિઝાઇન. ઓકે, એટલે એકદમ પતલું જે આપણે આવે છે. ઓકે, ત્યાં સુધીની ડિઝાઇન તો કાશ્મીરના જે સમુદ્ર સાંસ્કૃતિક વારસાને પ્રતિબંધિત કરે છે. ઓકે, અને વણાટની પ્રક્રિયામાં અઠવાડિયા કે તેથી મહિનાઓ પણ લાગી શકે છે. અને છોડ અને ખનિજ કુદરતી રંગનો ઉપયોગ કરવામાં આવે છે રંગ કરવા માટે. ઓકે, અને ડાઇંગ કરવા માટે. ઓકે, તો આ થઈ ગયું આપણે પશ્મિના શાલ. હવે નેક્સ્ટ વાત કરીએ ગોવા મેરીટાઈમ સિમ્પોઝિયમ 2024. તો ભારતીય નૌકાદળ જે નેવલ વોર કોલેજ છે. ઓકે, તો એ ગોવામાં ગોવા મેરીટાઈમ સિમ્પોઝિયમની 5મી આવૃત્તિનું આયોજન કરી રહ્યું છે. તો આ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, હવે ભારત અને હિન્દ મહાસાગર ક્ષેત્ર જે છે આપણે હિન્દ મહાસાગર એટલે કે ઇન્ડિયન ઓશન રિજન જે આપણે કહીએ છીએ. ઓકે, તો એના મુખ્ય દરિયાઈ રાષ્ટ્રો જેમ કે આપણે બાંગ્લાદેશ થઈ ગયા, શ્રીલંકા થઈ ગયા, તો એવા બધા જે દેશો છે. ઓકે, તો એ જે છે વિચારસરણી, સહકાર અને પરસ્પર સમજણને પ્રોત્સાહન આપવા માટેનો મંચ છે આ. ઓકે, થીમ શું છે આની? તો કે હિન્દ મહાસાગરના ક્ષેત્રમાં સામાન્ય દરિયાઈ સુરક્ષા પડકારો જેમાં ગતિશીલ જોખમોને ઘટાડવા માટેના પ્રયત્નની પ્રગતિની રેખાઓ. ઓકે, અને ગેરકાયદેસર અનિયંત્રિત માછીમારી, અન્ય ગેરકાયદેસર જે દરિયાઈ પ્રવૃત્તિ જોવા મળે છે તો એવા મુદ્દા પર ધ્યાન કેન્દ્રિત કરવાનું છે. ઓકે, તો આ જે છે મોસ્ટલી એનો થીમ છે. ઓકે, હવે સહભાગીઓની વાત કરીએ તો આની અંદર બાદ હિન્દ જે મહાસાગર છે એના દરિયા કિનારાના દેશો જોવા મળે છે જેમ કે બાંગ્લાદેશ, કોરોમોસ, ઇન્ડોનેશિયા, મેડાગાસ્કર, મલેશિયા, માલદીવ્સ, મોરેશિયા, મ્યાનમાર, સેશેલ્સ, સિંગાપુર, શ્રીલંકા, થાઇલેન્ડ. ઓકે, તો આટલા દેશોનો સમાવેશ થાય છે. એમાં નિરીક્ષક તરીકે કેન્યા અને તાન્ઝાનિયાનો સમાવેશ થાય છે આની અંદર. ઓકે, હવે ગોવા મેરીટાઈમ સિમ્પોઝિયમની જો આપણે વાત કરીએ તો 2016માં ભારતીય નૌકાદળ દ્વારા આની સ્થાપના કરવામાં આવી હતી. તો આ ઇમ્પોર્ટન્ટ બને છે કોના દ્વારા? તો કે ભારતીય નૌકાદળ દ્વારા. ઓકે, અને ભારત અને ઇન્ડિયન ઓશન રિજન છે એના મુખ્ય દરિયાઈ રાષ્ટ્રો વચ્ચે સહયોગ, વિચારસરણી અને સહકાર અને પરસ્પર સમજણને પ્રોત્સાહન આપવા માટેનું મંચ છે. ઓકે, નેવલ વોર કોલેજ ગોવા દ્વારા દ્વિવાર્ષિક રીતે હાથ ધરવામાં આવે છે. તો આ ઇમ્પોર્ટન્ટ બને છે કે દ્વિવાર્ષિક આને ઉજવવામાં આવે મતલબ હાથ ધરવામાં આવે છે. ઓકે, તો આ ઇમ્પોર્ટન્ટ બનશે. ઓકે, હવે નેક્સ્ટ વાત કરીએ ઇન્ડિજિનિયસ ફિલ્મ ફેસ્ટ. ઓકે, તો ઇન્ડિજિનિયસ ફિલ્મ ફેસ્ટ જે છે એ આદિવાસી ફિલ્મ નિર્માતાઓને એક પ્લેટફોર્મ આપવા માટે મતલબ આપવામાં આવ્યું છે. ઓકે, હવે આના વિશે વાત કરીએ તો ઇન્ડિજિનિયસ ફિલ્મ ફેસ્ટ છે એ આઈઆઈટી ગાંધીનગર ખાતે થયું હતું. અને આયોજકો જે છે આઈઆઈટી ગાંધીનગર, ટ્રાઇબલ ડિઝાઇન ફોરમ અને ગ્રીન હબ ઇન્ડિયા. ઓકે, તો આ 3 જણો દ્વારા એને આયોજિત કરવામાં આવેલું. તો આ ઇમ્પોર્ટન્ટ બની છે. ઓકે, હવે આનો હેતુ જે છે એ આદિવાસી ફિલ્મ નિર્માતાઓને પ્લેટફોર્મ પૂરું પાડવાનું અને સ્વદેશી વાર્તાઓ અને જે મૌખિક પરંપરાઓનું જે પ્રદર્શન કરવાનું હતું. ઓકે, આદિવાસી સમુદાયો અને જે પ્રકૃતિ સાથે પવિત્ર સંબંધ જાળવે છે. ઓકે, તો તેને દર્શાવવાનું હતું. ઓકે, હવે ફિલ્મો અને સહભાગીઓની જો આપણે વાત કરીએ તો આદિવાસી ફિલ્મ નિર્માતાઓ દ્વારા 16 ટૂંકી ફિલ્મ દર્શાવવામાં આવી હતી. તો આ ઇમ્પોર્ટન્ટ બનશે. ઓકે, અને સેની ફિલ્મ્સ અને ફિલ્મ પ્રેમીઓ આકર્ષવામાં આવ્યા હતા રાજ્યભરમાંથી. ઓકે, મહત્વ જોઈએ તો મેકિંગ ઇન્ડિયાના પહેલ તેના સમર્થનને આપેલું. ઓકે, આદિવાસી સંસ્કૃતિના દસ્તાવેજીકરણ અને આબોહવા પરિવર્તન જેવી જે વૈશ્વિક પડકારો છે એને સંબંધિત સિનેમાની શક્તિનું પ્રદર્શન કરે છે અને જ્ઞાન જેવી વિવિધતાનું સંરક્ષણ માટે એક પ્લેટફોર્મ પૂરું પાડે છે. ઓકે, હવે નેક્સ્ટ ટોપિક છે મોહના સિંહ. તો મોહના સિંહ જે છે એમને એલસીએ તેજસ ફાઇટર જે ફ્લીટ છે માં પ્રથમ મહિલા ફાઇટર પાયલટ બની છે. ઓકે, હવે એમના વિશે જો વાત કરીએ તો પ્રતિષ્ઠિત જે 18 ફ્લાઇટ બુલેટ્સ છે તો એરા સ્ક્વોડ્રન્સમાં જોડાનારી પ્રથમ મહિલા ફાઇટર પાયલટ છે. ઓકે, અને સ્ક્વોડ્રન્સ જે છે એ ભારતનું સ્વદેશી નિર્મિત જે એલસીએ તેજસ ફાઇટર પ્લેન છે એ ઉડાવે છે. ઓકે, હવે તરંગ શક્તિ જે વ્યાયામ થઈ હતી આપણે આગળ ડિસ્કસ કરેલું છે આ વસ્તુ. ઓકે, હવે જોધપુર નજીક તાજેતરની જે તરંગ શક્તિ કવાયતમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. ઓકે, અને ત્રણેય સશસ્ત્ર દળોના વાઇસ ચીફ સાથે ઐતિહાસિક ફ્લાઇટમાં ભાગ લીધેલો તેમનો. ઓકે, હવે તેમની કારકિર્દીની વાત કરીએ તો આઈએએફ એટલે કે ઇન્ડિયન એરફોર્સના ફાઇટર સ્ટ્રીમમાં પ્રવેશ મેળવનાર જે 3 મહિલા ફાઇટર જે પાયલટની પ્રથમ બેચ છે એમાંથી એક છે આ. ઓકે, તેઓ જે એક છે. ઓકે, 18 ફ્લાઇટ બુલેટ્સ સ્ક્વોડ્રન્સમાં જોડાતા પહેલા તેમને મિગ 21 જે ઉડાન ભરેલી છે. ઓકે,
પાકિસ્તાનની સરહદ નજીક જે ગુજરાતના નલિયા એરબેઝ પર તૈનાત છે તેઓ. કે પુરસ્કાર અને માન્યતાની જો તેમની વાત કરું તો એમને નારી શક્તિ એવોર્ડ 2020માં પ્રાપ્ત કરેલો છે અને 2019માં દિવસ દરમિયાન હોક એરક્રાફ્ટ ઉડાડનાર જે ભારતીય વાયુસેનામાં પ્રથમ મહિલા પાયલટ બની ગયા હતા. ઓકે. હવે ઇન્ડિયન એરફોર્સમાં મહિલાઓની જો આપણે વાત કરીએ તો મહિલા પાયલટ જે છે એ 1991થી હેલિકોપ્ટર અને ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ ચલાવે છે. મહિલાઓને 2016થી ફાઇટર જેટ કોકપિટ છે એ ચલાવવાની મંજૂરી આપવામાં આવે છે. ઓકે, મતલબ આપવામાં આવી છે. ઓકે, અને ઇન્ડિયન એરફોર્સમાં જે લગભગ 20 જેટલી મહિલા ફાઇટર પાયલટ છે અત્યારે હાલમાં. ઓકે, અને દેશબંધુઓ જે ભાવના કંત અને જે અવની ચતુર્વેદી છે એમને સુકોઈ જે આપણે MK1 છે એ ફાઇટર જેટ ચલાવે છે. ઓકે, આ થઈ ગયા આપણે મહિન્દ્રા સિંહ. ઓકે, હવે નેક્સ્ટ વાત કરીએ ગ્રેટર એક શિંગડાવાળો ગેંડો. ઓકે, તો આસામમાં એક શિંગડાવાળા ગેંડાને જે કાઝીરંગા અને અન્ય જે સંરક્ષિત રહેઠાણો છે. ઓકે, તો એમાં 2016થી શાકાહારી પ્રાણીની જે શિકાર છે એમાં 86% જેટલો ઘટાડો નોંધાયો છે. ઓકે, હવે આ જે છે એવું કેવું છે આપણા આસામના મુખ્યમંત્રી છે એમના. ઓકે, હવે આગળ વાત કરીએ ગ્રેટર એક શિંગડાવા છે. ઓકે, તો જે ગ્રેટર એક શિંગડાવાળો જે ગેંડો છે એમને ભારતીય ગેંડા તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, પહેલા આ યાદ રાખવું. ઓકે, હવે ગેંડા યુનિકોર્નસ. ઓકે, તો એ એમનું વૈજ્ઞાનિક નામ છે. ઓકે, 3 એશિયન ગેંડામાં સૌથી મોટા છે અને આફ્રિકન જે સફેદ ગેંડા છે એની સાથે તુલનાત્મક જોવા મળે છે. ઓકે, હવે ગેંડાને છે ઓલમોસ્ટ 5 કે 6 પ્રકાર જોવા મળે છે. ઓકે, હવે જે બે શિંગડાવાળા પણ આવે છે. ઓકે, જે આફ્રિકામાં જોવા મળતા હોય છે મોસ્ટ. ઓકે, પુરુષોનું વજન જે છે 2200 કિગ્રા જેટલું છે. ઓકે, 170થી 186 સેન્ટીમીટર ઊંચાઈ અને આટલી જે છે લંબાઈ જોવા મળે છે. ઓકે, હવે વિશિષ્ટ લક્ષણોની જો આપણે વાત કરીએ તો સિંગલ બ્લેક હોર્ન જોવા મળે છે. ઓકે, જે આમના આગળ માથા પર જોવા મળે છે. સિંગલ એક જ હોર્ન જોવા મળે છે. ઓકે, સિંગડું જોવા મળે છે એને કારણે એક સિંગડોવાળા ગેંડા. ઓકે, હવે એકાંત નાના વાછરડાવાળી જે માદાઓ હોય છે તેના સિવાય. ઓકે, એટલે કે મોસ્ટલી એકાંતમાં ફરતા હોય છે, એકલા જ હોતા હોય છે. ઓકે, જે વાછરડાઓવાળી જે માદા હોય છે તેને છોડીને. ઓકે, પુરુષો ઢીલી સુરક્ષિત જે પ્રદેશ એ જાળવી રાખવાનું કાર્ય કરે છે. ઓકે, વિતરણની જો આપણે વાત કરીએ તો ભારત અને નેપાળમાં જોવા મળે છે અત્યારે હાલમાં. ઓકે, એના પહેલા જે છે કાઝીરંગા નેશનલ પાર્ક આસામ ભારતની સૌથી મોટી વસ્તી ધરાવે છે અત્યારે. ઓકે, અને આના પહેલા જે છે એ બ્રહ્મપુત્ર ગંગા સિંધુ ખીણ જે નદી છે. ઓકે, તો એ ત્યાં જોવા મળતા હતા. ઓકે, મોસ્ટલી જે ખીણો છે તેની અંદર જોવા મળતા હતા. ઓકે, મુક્તપણે. ઓકે, અત્યારે જે ફક્ત ભારત અને નેપાળમાં જે કાઝીરંગા નેશનલ પાર્ક આસામ છે તો ત્યાં મોસ્ટલી જોવા મળે છે. ઓકે, સૌથી વધારે 2401 છે. ઓકે, ગેંડા આસામમાં સૌથી વધારે છે. તો આ યાદ રાખો કાઝીરંગા નેશનલ પાર્ક છે એની અંદર. ઓકે, હવે આવાસની જો વાત કરીએ આપણે તો જળચર છે એટલે કે અડધા પાણીમાં ડૂબેલા હોય છે, મતલબ પાણીમાં પણ રહે છે અને બહાર પણ રહેતા હોય છે. ઓકે, સ્વેમ્પ જે આપણે સ્વેમ્પ કહીએ છીએ, જે આપણે એક રીતે દલદલ જે કહીએ કે તેને સ્વેમ્પ કહેવામાં છે, જ્યાં આપણે પાણી ભરાઈ રહેતું હોય, જંગલો છે, નદી કિનારાની નજીક જે વિસ્તારો છે તો ત્યાં રહે છે. ઓકે, પ્રાથમિક આહારની વાત કરીએ તો ચરનાર છે એટલે કે મુસલી જે છે ઘાસનો આપણે ઉપયોગ કરે છે આહાર તરીકે. ઓકે, પાંદડા, ડાળીઓ, ફળ અને જળચર છોડ પણ ખાય છે અમુક વાર. ઓકે, સંરક્ષણની સ્થિતિની વાત કરીએ તો IUCNની રેડ લિસ્ટ પ્રમાણે સંવેદનશીલ તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે એમને. ઓકે, હવે જો કાઝીરંગા નેશનલ પાર્કની જો આપણે વાત કરીએ તો ભારતના ઉત્તર પૂર્વ ભાગમાં આસામના જે ગોલઘાટ અને નાંગાવ જિલ્લો છે ત્યાંમાં આવેલું છે. કે તમે જોઈ શકો છો આ જે કાઝીરંગા આસામમાં આવેલું છે. તો આ યાદ રાખો. કે અને ઇમ્પોર્ટન્ટ છે, ઘણી વખત પૂછાતું હોય છે. કે હવે બ્રહ્મપુત્ર જે ખીણ છે એના પૂરના મેદાનોમાં સૌથી મોટો અવ્યવસ્થિત અને પ્રતિનિધિ વિસ્તાર છે. ઓકે, હવે એક શિંગડાવાળા ગેંડા જે વિશ્વની સૌથી મોટી વસ્તીનું ઘર છે. ઓકે, આપણે અહીંયા જોવા મળે છે. વાઘ, હાથી, દીપડો, રીંછ સહિત અને ઘણા સસ્તન પ્રાણીઓ જોવા મળે છે અને પક્ષીઓની હાજરી છે. ઓકે, હવે આગળ વાત કરીએ આના વિશે તો એમનો ઇતિહાસ કાઝીરંગા જે નેશનલ પાર્ક છે અને રાષ્ટ્રીય ઉદ્યાન જાહેર કરવામાં આવ્યું 1974માં. આસામમાં પ્રથમ રાષ્ટ્રીય ઉદ્યાન હતું આ. ઓકે, અને 400 કિલોમીટરમાં ફેલાયેલું છે. ઓકે, અને 1985માં યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે જાહેર કરવામાં આવ્યું છે. તો આ ઇમ્પોર્ટન્ટ બને છે એને કારણે. ઓકે, બ્રહ્મપુત્રની ઉપનદી જે ડિફાલુ નદી છે આ ઉદ્યાનમાંથી વહે છે. તો નદી કઈ પસાર થાય છે એ ઘણું ઇમ્પોર્ટન્ટ બની જાય છે અમુક વાર. ઓકે, ઉપનદી મોરાદી ફાલુ અને દક્ષિણી સીમા સાથે વહે છે. ઓકે, અને જે ઉપનદી છે. ઓકે, હવે લેન્ડસ્કેપની જો વાત કરીએ તો નિર્ભોળ જંગલ, ઊંચા હાથી ઘાસ જે આપણે એલિફન્ટ ગ્રાસ તરીકે ઓળખીએ છીએ. ઓકે, ખરબચડી રીડ્સ, પછી ભેજવાળી જમીન છીછરા પુલની વિશેષતાઓ ધરાવે છે. કે વનસ્પતિમાં નાના સ્વેમ્પલેન્ડ્સ અને મિશ્રિત ગાઢ ઊંચા હાથી ઘાસ જોવા મળે છે. ઓકે, પછી પાણીની કમળ હાઇસિન્થ જે કહીએ છીએ. ઓકે, એનો સમાવેશ થાય છે. રતન કેન એક પ્રકારની જે ચડતી પામ છે એ જોવા મળે છે. ઓકે, આની અંદર ઘણા બધા ગેંડા, વાઘ, કુરિય, સ્વેમ્પ ડિયર, ઓકે, હાથી, ભેંસ, ફૂલો, ગિબોન, તો એવા બધા જોવા મળે છે. ઓકે, હવે આગળ વાત કરીએ નેક્સ્ટ કુડિયાટ્ટોમ. ઓકે, તો ચોલિયાટ્ટોમ જે છે પહેલાં તો યાદ રાખવું ચોલિયાટ્ટોમ શું છે તો કે એ જે છે કેરળમાં કુડિયોટ્ટમ કલાકારોની યુવા પેઢી માટે એક અનૌપચારિક પ્લેટફોર્મ છે. ઓકે, જે વિવિધ શૈલીઓને અનુસરીને સહયોગ કરવા અને તેને વિવિધ કુડિયોટ્ટમની જે પરંપરાઓ છે અને શૈલીઓ છે એને જીવંત રાખવા માટે છે. ઓકે, હવે કુડિયોટ્ટમની જો સૌપ્રથમ વાત કરીએ તો કેરળનું છે પહેલાં તો કેરળનું સૌથી જૂના પરંપરાગત થિયેટર સ્વરૂપમાંનું એક છે. તો આ યાદ રાખી શકો છો કે થિયેટર છે. ઓકે, એક રીતે કેરળનું સંસ્કૃતિ
જે થિયેટર છે એ પરંપરાઓ પર આધારિત છે. ઓકે, ઉપસર્ગ જે કુટી છે અથવા તો એને કુડી પણ કહી શકાય અથવા તો કુટી જે છે એ મલયાલમ અર્થ થાય છે એનો સંયુક્ત અથવા તો એક સાથે એવો અર્થ થાય છે. અને આતમ જે છે એટલે કે અભિનય એનો અર્થ થાય છે. ઓકે, તો એક સાથે અભિનય એવો અર્થ થાય છે જે કુટિયોટ્ટમ છે તેનો. ઓકે, હવે એને કુટિયોટ્ટમ અથવા તો કુટિયોટ્ટમ ઓકે તો એ રીતે ઓળખવામાં છે જે સંયુક્ત અભિનય એવું થાય છે એનો અર્થ. ઓકે, પાત્રોની જો વાત કરીએ તો આની અંદર 3 પાત્રો જે ચકિયાર જે અભિનેતા હોય છે, નામિયાર જે વાદ્યવાદક હોય છે અને નાંગિયાર તો એ જે છે મહિલાઓની ભૂમિકા ભજવનાર કલાકારો. ઓકે, તો આ બી પુરુષ જ હશે. ઓકે, તો એ હોય છે. ઓકે, હવે થિયેટ્રિકલ ભાષાની વાત કરીએ તો નેતા અભિનય જે આપણો મુખ્ય અભિનય જે છે આંખના અભિવ્યક્તિઓ દ્વારા થાય છે અને હસ્ત અભિનય પણ જે હાવભાવની ભાષા છે. ઓકે, પાકર નટ્ટમ જે છે એ સ્ત્રીઓ અને પુરુષો બંને ભૂમિકાઓને મૃત સ્વરૂપ આપવા માટે લાગણીશીલ બનાવવાનો સમાવેશ થાય છે અને પુરુષવાચી અને સ્ત્રી ભૂમિકા વચ્ચે સ્વિચ કરવાની જરૂર પડે છે. એટલે કે બંને વચ્ચે એક સ્વિચ કરવામાં આવે છે પુરુષ અને સ્ત્રીનું જે કેરેક્ટર છે એ પ્રમાણે. ઓકે, એક સાથે અનેક ભૂમિકાનું અર્થઘટન કરવું એ પડકારજનક કૌશલ્ય છે. ઓકે, હવે પ્રદર્શનના સ્થળોની વાત કરીએ તો કેરળમાં જે મુખ્ય મંદિર સાથે જોડાયેલી કાયમી થિયેટર માળખામાં જોવા મળે છે જે કુટુંબલમ છે ત્યાં. ઓકે, હવે જે પ્રદર્શન શૈલીની વાત કરીએ તો સંસ્કૃત નાટકોમાંથી એકલ કૃત્યો સંપૂર્ણ નાટકો તરીકે ગણે છે. ઓકે, એટલે કે જે સંપૂર્ણ નાટકમાં જે છે એ આપણે સંસ્કૃત નાટકમાં જે આખું મતલબ શું કહેવાય વાર્તા જેવું જોવા મળતું હતું તેની જગ્યા વ્યક્તિગત કૃત્યો કરવામાં આવે છે આને. ઓકે, હવે આને જે છે 2001માં માનવતાના મૌખિક અને અમૃત વારસાની યુનેસ્કોમાં માસ્ટરપીસ તરીકે માન્યતા પ્રાપ્ત થઈ છે. ઓકે, તો એને કારણે જે છે ઇમ્પોર્ટન્ટ બને છે કેમ કે આને યુનેસ્કો માસ્ટરપીસ તરીકેની માન્યતા પ્રાપ્ત છે. ઓકે, તો આ એને કારણે ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, હવે નેક્સ્ટ વાત કરીએ સ્પાઇસ સ્કીમ. ઓકે, તો તાજેતરમાં કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે સ્પાઇસ બોર્ડ છે સ્કીમ તો એના નિકાસ વિકાસ પ્રગતિશીલ નવીનતા સહયોગ હસ્તક્ષેપ દ્વારા મસાલા ક્ષેત્રમાં ટકાઉપણું. ઓકે, તો આનું નામ છે સ્પાઇસનું ફૂલ ફોર્મ આવું છે સસ્ટેનેબિલિટી ઇન ધ સ્પાઇસ સેક્ટર થ્રુ ધ પ્રોગ્રેસિવ ઇનોવેટિવ એન્ડ ધ કોલેબરેટિવ ઇન્ટરવેન્શન્સ ફોર ધ એક્સપર્ટ ડેવલપમેન્ટ. ઓકે, તો આનું ફૂલ ફોર્મ છે. ઓકે, તો આ ફૂલ ફોર્મ તમે યાદ રહેતું હોય તો બહુ સારું, બાકી તો મતલબ યાદ રાખજો કે સ્પાઇસ સ્કીમ છે એના મતલબ મુખ્ય ઉદ્દેશ્ય તો છે નિકાસમાં વધારો કરવો. ઓકે, તો આનો એનો મુખ્ય ઉદ્દેશ્ય છે. ઓકે, એલચીની ઉત્પાદકતામાં વધારો કરવો. ઓકે, મસાલાની જે લણણી છે એના પછી ગુણવત્તાને અપગ્રેડ કરવો એટલે કે ગુણવત્તા જે છે વધારવી. ઓકે, વધારવી એટલે કે જે મતલબ વધારે સારા મસાલા હોય તેને વધારે સારી રીતે મતલબ એક્સટ્રેક્ટ કરવા એ રીતે. ઓકે, 2025-26 જે બાકીના 15 નાણાં પંચ છે. ઓકે, તો એને બાકીની મુદ્દત સુધી આ જે છે અમલીકરણ કરવામાં આવશે. ઓકે, હવે મુખ્ય હાઇલાઇટ્સની જો આપણે વાત કરીએ તો જે મિશન વેલ્યુ એડિશન એટલે કે મૂલ્ય ઉમેરવાનું છે આની અંદર. ઓકે, મિશન સ્વચ્છ અને સલામતી મસાલા જીઆઈ મસાલાનો પ્રચાર કરો એટલે કે જેમને મસાલાનો જે જીઆઈ ટેગ મળેલા મસાલાઓ છે કે તો તેમનો પ્રચાર કરો. ઓકે, અને મસાલા ઇન્ક્યુબેશન કેન્દ્રો એટલે કે એન્ટરપ્રિનરશિપ જે કરીને આપણે ઇન્ક્યુબેશન મસાલા માટેની એક સાહસિકતા માટે સમર્થન આપવાનું છે કે ઇન્ક્યુબેશન કેન્દ્રો વિકસાવવાનું. ઓકે, ફોકસ જૂથોની વાત કરીએ તો વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ. ઓકે, એ તરીકે આપણે એને પ્રોત્સાહન આપવાનું છે. પછી ડિસ્ટ્રિક્ટ એક્સપોર્ટ હબ જે જોવા મળે છે તેના દ્વારા પછી ખેડૂતોના જૂથો પછી ખેડૂત ઉત્પાદક સંગઠનો એપીઓસ આપણે કહીએ છીએ. ઓકે, જે આપણે ફાર્મર પ્રોડ્યુસ ઓર્ગેનાઇઝેશન. ઓકે, ખેડૂત ક્લસ્ટર તો એવા દ્વારા જે છે ફોકસ કરવાનું છે. અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ સમુદાય નોર્થ ઇસ્ટ જે ઉત્તર પૂર્વ જે કહે છે. ઓકે, તે પ્રદેશના નિકાસકારો અને જે નાના અને મધ્યમ ઉદ્યોગો છે તો એમના દ્વારા આ લોકોને ફોકસ કરીને પછી આપણે મસાલાનું કેવી રીતના વધારે વધારે નિકાસ કરી શકીએ તો તેના પર ભાર મૂકવાનો છે. ઓકે, સહાયતા માટેની પાત્રતાની વાત કરીએ તો મસાલા નિકાસકારો જે છે સર્ટિફિકેટ ફોર ધ રજિસ્ટ્રેશન એઝ એક્સપોર્ટર ઓફ ધ સ્પાઇસ. ઓકે, તો આ પ્રમાણેનું એક સર્ટિફિકેટ હશે તો તેના દ્વારા આ પ્રમાણપત્ર ધરાવતા નિકાસકારો હશે. ઓકે, અને પ્રથમ વખત અરજદારો એસએમઈ જે છે એટલે સ્મોલ મીડિયમ એન્ટરપ્રાઇઝીસ છે. ઓકે, તો એ વધારે વગેરેને પ્રાધાન્ય આપવામાં આવશે. ઓકે, હવે વિશેષ કાર્યક્રમની વાત કરીએ તો એલજી ઉત્પાદકતામાં વધારો કરવાનો છે. ઓકે, સુધારો કરવાનો છે. મસાલા લણણી પછી ગુણવત્તામાં સુધારો. ઓકે, મુખ્ય મસાલા ઉગાડતા પ્રદેશોમાં જે એફપીઓ એફપીસી અને એસએસસી. ઓકે, શેડ્યુલ સોરી એસએસસી સેલ્ફ હેલ્પ ગ્રુપ્સ જે છે. ઓકે, પછી ફાર્મર પ્રોડ્યુસ ઓર્ગેનાઇઝેશન્સ. ઓકે, પછી ફાર્મર પ્રોડ્યુસ કમિટીઝ. ઓકે, તો એવા બધાને સશક્ત બનાવવાનું છે. લણણી પછી સુધારા માટે લક્ષિત સહાય મસાલાની નિકાસ કરી શકાય તેવું સરપ્લસ સર્જન વધારવાનું છે. એટલે કે સરપ્લસ આપણે વધારવાનું છે એટલે કે જેટલી જરૂર હોય ઇન્ડિયાની જરૂરિયાતો પૂરી થાય પણ આપણે નિકાસ માટે પણ આપણી પાસે વધારે હોય. ઓકે, તો તે રીતે ખાદ્ય સુરક્ષા અને ગુણવત્તાના ધોરણોનું પાલન કરવું. ઓકે, યોજનાની પ્રવૃત્તિને જીઓ ટેગિંગ કરવું એટલે કે કઈ જગ્યાએ મસાલા વધારે મતલબ મસાલા કઈ કઈ જગ્યાએ ઉગાડવામાં આવે છે તો એનું જીઓ ટેગિંગ કરવું. ઓકે, મેપ દ્વારા. ઓકે, પછી બોર્ડની વેબસાઇટ પર ફંડની ઉપલબ્ધતા અરજીની સ્થિતિ લાભાર્થીઓને યાદીનું પ્રકાશન તો આવું બધું કરવામાં આવશે. ઓકે, હવે નેક્સ્ટ વાત કરીએ નેશનલ કન્ઝ્યુમર ડિસ્પ્યુટ રિડ્રેસલ કમિશન. ઓકે, તો તાજેતરમાં જે નેશનલ કન્ઝ્યુમર ડિસ્પ્યુટ રિડ્રેસલ કમિશન છે અને ભારતીય સ્ટેટ બેંક ને મદ્રાસ હાઈકોર્ટના ન્યાયાધીશ દ્વારા તેમની સામે કરાયેલ જે ગ્રાહક ફરિયાદની
તમિલનાડુના બહાર ટ્રાન્સફર કરવાની માંગ હતી તેને અરજી પર સબમિશન કરવા માટે વધુ સમય આપવાનો ઇનકાર કર્યો છે. ઓકે, હવે આ જે છે ન્યૂઝ આપણા માટે એટલી બધી ઇમ્પોર્ટન્ટ છે ને, આ કંઈ કામની નથી આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. આપણે આ નેશનલ કન્ઝ્યુમર ડિસ્પ્યુટ રિડ્રેસલ કમિશન, ઓકે, તો એ શું છે તો કે કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ 1986 હેઠળ 1988માં આને સેટઅપ કરવામાં આવેલું. ઓકે, હવે કન્ઝ્યુમર એટલે શું? પહેલા તો કન્ઝ્યુમર એટલે કે તમે અને મારા જેવા લોકો. ઓકે, હવે ડિસ્પ્યુટ એટલે શું તો કે તમારે મતલબ જે આપણે માલ સામાન લેતા હોય અને તમારે જો કોઈ વિવાદ થઈ ગયો હોય તો તે, અને રીડ્રેસલ એટલે કે એનું સોલ્યુશન આપે. ઓકે, તો તેને કહેવામાં છે કન્ઝ્યુમર ડિસ્પ્યુટ રીડ્રેસલ. ઓકે, તો એના માટેનું કમિશન છે, નેશનલ કમિશન છે. ઓકે, હવે આજે છે પહેલા તો અર્ધન્યાયિક પંચ છે. ઓકે, ઉપભોક્તાના વિવાદોનું સસ્તું, ઝડપી અને સારાંશ નિવારણ પૂરું પાડે છે. ઓકે, નેતૃત્વની વાત કરીએ તો સર્વોચ્ચ અદાલતના વર્તમાન અથવા તો નિવૃત્ત ન્યાયાધીશ અથવા તો ઉચ્ચ ન્યાયાલયના જે વર્તમાન અથવા તો નિવૃત્ત મુખ્ય ન્યાયાધીશ. ઓકે, તો એ જે છે આનું નેતૃત્વ કરતા હોય છે. ઓકે, હવે અધિકાર ક્ષેત્રની જો વાત કરીએ તો 2 કરોડથી વધુ મૂલ્યની જે ફરિયાદ છે એનું મનોરંજન કરતા હોય છે. કે રાજ્ય કમિશન અથવા તો ડિસ્ટ્રિક્ટ કોર્ટના જે આદેશો પર અપીલ અને રિવિઝનલ જે અધિકાર ક્ષેત્ર જોવા મળે છે. ઓકે, જોગવાઈની વાત કરીએ તો માલ અને સેવા બંનેને આવરી લે છે. ઓકે, એટલે કે માલ એટલે કે તમે કોઈ વસ્તુ ખરીદી હોય કે અથવા તો સેવા, જેમ કે તમારી પાસે અમારે જીઓનું જો તમે રિચાર્જ કર્યું હોય તો એમાં તકલીફ થઈ હોય તો તે વસ્તુને પણ. ઓકે, પણ આજે છે 2 કરોડ સુધીની વાત કરવામાં આવી છે કે જે આમાં જવું હોય તો. ઓકે, હવે કોણ ફરિયાદ કરી શકે છે આની અંદર? તો ઉપભોક્તા એટલે કે તમારે અને મારા જેવા ઉપભોક્તા કંપની એક્ટ 1956 હેઠળ નોંધાયેલા કોઈ પણ જે સ્વૈચ્છિક ગ્રાહક સંગઠન છે. ઓકે, તે કેન્દ્ર સરકાર અથવા તો કોઈ પણ રાજ્ય સરકાર છે, એક અથવા તો વધુ ઉપભોક્તા, જ્યાં અસંખ્ય ઉપભોક્તા હોય છે. ઓકે, તો એ જે છે એમાંથી ગમે તે એક અથવા 2 હોઈ શકે છે. ઓકે, અપીલ જે છે તો NCDRC છે તેના આદેશથી નારાજ કોઈ પણ વ્યક્તિ જે છે 30 દિવસની અંદર સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી શકે છે. તો એ પણ આપણે પ્રોવાઈડ કરવામાં આવે છે એની અંદર. ઓકે, સો ગાઈસ, આજ માટે આટલું જ છે. પ્લીઝ સબસ્ક્રાઇબ, લાઇક એન્ડ શેર. થેન્ક યુ ફોર લિસનિંગ. જય હિન્દ, વંદે માતરમ.